તો શાસ્ત્રીજી મહારાજ આગળ ગઢપુરની અંદર જ્યારે આ પદ અને ત્યાં અમદાવાદની અંદર આંબલીવાળી પોળમાં તે વખતે પેલા બબુભાઈ કોઠારી અને બીજા હરિભક્તો બેઠા હતા. શાસ્ત્રીજી મહારાજ કહે ઓમ નહીં, ઓમ જોડ શબ્દ ક્યારે શબ્દ જીગે હું ઉમેરાવડાવી દીધું. આજે હરી દેખ્યા રે હસતા હસતા, એટલે મેં પદની અંદર હું ગાયું, આજે હરી દેખ્યા હસતા હસતા. આપણે ત્યાં મહારાજ પરોક્ષ નથી થયા, મહારાજ પ્રગટ છે ને છે. એ બીએપીએસ નો પ્રાણ છે, બીએપીએસ નો શ્વાસ છે. આ આપણો સિદ્ધાંત છે એટલું નહીં ખાલી, પણ હરેક ભક્ત નાનું બાળ મંડળ હોય ને એના કણ કણમાં આ સિદ્ધાંત છે ને વલોવાઈને પડ્યો છે. ભગવાન પ્રગટ છે, ભગવાન વયા ન જતા. ગઢડા અંત્ય પ્રકરણનું 31મું વચનામૃત એની અંદર મહારાજે આ વાતનો ઉલ્લેખ કર્યો. ધામની મૂર્તિ ગુણાતીત, તો આ પ્રગટ મૂર્તિ છે, આ તમારી સામે મૂર્તિ છે, એવા 11 વખત શબ્દો વાપર્યા છે અંત્યમ 31મું વચનામૃત. ધામની મૂર્તિ ગુણાતીત, આ પ્રત્યક્ષ વિચરતી મૂર્તિ પણ ગુણાતીત છે. ધામની મૂર્તિનું સામર્થ્ય આ પ્રત્યક્ષ તમારે નયન ગોચર વર્તે છે, એ મૂર્તિનું પણ એવું જ સામર્થ્ય છે. નિષ્કુળાનંદ સ્વામીએ સુંદર મજાની વાત એક લખી છે આના માટે. સગુણ મૂર્તિ જય મહારાજની, હા હા એવી સગુણ મૂર્તિ જય મહારાજની, હારે એવી સગુણ મૂર્તિ જય મહારાજની. આજે નરતન ધરીને વિચરે મારા નાથ રે, આજે નરતન ધરીને વિચરે મારા નાથ રે. હે મારા હરિ ગુરુદેવે દયા કરી, જેને શેષ રટે સહસ્ર મુખથી, હા જેને શેષ રટે સહસ્ર મુખથી, તેને કેમ કરી પામવો વિરામ રે, તેને કેમ કરી પામવો વિરામ રે. મારા હરિ ગુરુદેવે દયા કરી, મારા હરિ ગુરુદેવે દયા કરી. સગુણ મૂર્તિ જે મહારાજ કહેતા, આપણા જેવા થઈને પૃથ્વી પર આવ્યા. કાર્યાણી પ્રકરણનું 5મું વચનામૃત, આપણા જેવા થયા. જુઓ તમે, એક વખત શ્રીજી મહારાજ ત્યાં અગતરાયની અંદર હતા, ચોમાસાની ઋતુ હતી. કાઠિયાવાડમાં પહેલા બળદગાડા હતા, હવે તો ટ્રેક્ટરે સ્થાન લીધું છે. બળદગાડા એટલે ચોમાસામાં લાકડું બહુ ખરાબ ન થાય એટલે ગાડાને આમ ઊંચું કરી રાખી દે, ત્રાસો હાઇડ્રોલિકની જેમ. તો મહારાજ ત્યાં શાંતિથી બેઠા હતા. પર્વતભાઈનો દીકરો મેઘજી ઈ ત્યાં બેહવા માટે આવ્યો, નાનો હતો. તો ભગવાન શ્રી હરિએ શું કર્યું, પગથી અડસલો મારી ધક્કો મારી દૂર કર્યો. એક વાર કર્યો, બે વાર કર્યો, એટલે બાળક છે પછી ટાંકી ફાટે. ટાંકી ફાટે એટલે સમજ્યા? જેમ તમારી ક્યારેક ક્યારેક ફાટે છે ને, અને ટાંકી ફાટ્યા પછી બીજે છૂટા છેડાય ફાટી જાય. એટલે પેલા બાળકની ટાંકી ફાટી અને સીધો જોરથી આવી અને જે પગથી હળસેલો મારતા હતા ને જમણા ચરણથી, એ ચરણે એવું બટકું ભરી ગયું અંગૂઠામાં, તે લોહી કાઢ્યું. તો શ્રીજી મહારાજ મોટેથી બૂમ પાડે, એલા પર્વતભાઈ. હા મહારાજ. કઈક અંદર ઘરમાં કઈક લેવા ગયા છે. મહારાજ કે જુઓ તો ખરા, વિરાટ બ્રહ્માએ 50 વર્ષ એમના અને તોડ પર પ્રાર્થના કરી, ત્યારે આ ચરણ પૃથ્વી પર આવ્યા અને એ ચરણે તમારો મેઘો છે એ મોઢામાં બટકું ભરે છે અને લોહી કાઢે છે. કેવા સસ્તા ભગવાન, કેવા સસ્તા ભગવાન. જુઓ, ગોંડલની અંદર કે ગંગાબાઈ વાસણ સુથારના પત્ની રોટલા ઘડતા હોય અને સંકલ્પ રોટલો ફૂલે સરસ મજાનો સંકલ્પ કરે કે મહારાજ આ તો મારો નાથ જમે એવો રોટલો છે. તે વખતે મહારાજ ગોગાવત અને પાદરે પહોંચી ગયા હતા. ત્યાંથી ઘોડી પાછી વાળી ગોંડલ આવ્યા, દરવાજો ખખડાયો ગંગાબાઈનો ઘરનો. આનાથી ગોહા તો મહારાજનો અવાજ છે. આવ્યા, લોટવાળા હાથ હતા, રોટલાવાળા, અને દરવાજો ખોલ્યો. મહારાજ કે ભૂખ લાગી છે. અરે મહારાજ અત્યારે ભૂખ, એ તો 10:30 થયા છે. મહારાજ કે તે સંકલ્પ કર્યો તો કે આ રોટલો તો મારા પ્રભુ જમે એવો છે, લાવો જમાડો. તો મહારાજ સીધો ઉપરનો રોટલો હતો ને આપ્યો. રોટલાની ઉપર આમ શાક નાખવા જતા મહારાજ હા ઉપર, એ નહીં મારો વાળો રોટલો દે. અરે મહારાજ તમારા છે બધા રોટલા, જમી જાઓ ને.
મહારાજ કે એમ નહીં, મારો રોટલો દે, બીજો રોટલો ઉથાણો, ત્રીજો, ચોથો, જે રોટલે સંકલ્પ થયો તો ને ઈ રોટલો આવ્યો કે હા આ રોટલો દો. ઈ રોટલા ઉપર શાક નાખી અને કેને કે ત્યાં એક અનાજ સંગ્રહવાની માટીની કોઠલો હતો, એની ઉપર બેઠા, જમણો ચરણ લટકાયો, ડાબો ચરણ ઉપર આડો મૂક્યો, રોટલો ડાબા હાથમાં રાખી અને રોટલો તોડતા જાય અને જમતા જાય. રોટલો પૂરો થયો, શાકે પૂરું થાય. આજે તારીખે ગોંડલમાં જૂના સ્વામિનારાયણ મંદિરે આ કોટલો પ્રસાદીનો છે. આવા તો કેટલા પ્રસંગો છે. તો અહીંયા પણ કેને કે મહારાજ વડતાલથી પરત આવે છે ગઢપુરની અંદર. તે વખતે જ્યારે 4-5 દિવસ થયા, હરિજયંતિ નજીક આવતી હતી, મહારાજે બહેનોને કીધું, ઘોડી પર બેસી તૈયાર થતા હતા. તે વખતે મહારાજ કે હવે અમારે જવું છે, જવા દ્યો. તે વખતે હારું મહારાજ, હવે માણકી ઘોડીની વૃત્તિ છે ને આ ચારે બહેનોએ પકડી લીધેલી. પ્રાણીઓની વૃત્તિને પણ જકડી રાખીને જવા ન દે. આ કયા પ્રકારનો આગ્રહ, કયા પ્રકારનું બંધન પ્રેમનું. વ્રજવનિતા કરતાલી બજાવે, નટવર થઈ નાચે રે. પ્રેમ ભક્તિ જેને ઘટાવે તેહને રંગ હરી રાચે રે. મુક્તાનંદ સ્વામી 4 પદ લખ્યા. વ્રજવનિતાના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા રે. કેટલા? મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ સમજે તે સંત સુધીરા રે. આ મહારાજ પદ નીકળવા માટે તૈયાર થયા, પણ મહારાજ એટલે ભગુજીએ કીધું કે મહારાજ માણકીને પાછળથી થોડુંક લાકડી મારો. મહારાજ કે હા નહીં, આ તો અમારો ગરુડ છે, અમારી મરજી સમજીને દોડનારો ગરુડ છે, ઉડનારો ગરુડ છે. કારણ કે કવિ દલપતરામે ગરુડની ઉપમા આપી છે. 7 વર્ષની ઉંમરે કવિ દલપતરામ, જેણે આ હરલામૃતના 4 ભાગ લખ્યા છે ને, એ દલપતરામ પોતે 4 વર્ષના 7 વર્ષના હતા ત્યારે એના પિતાશ્રીને આંગળી પકડીને ઊભા હતા. મહારાજ માણકીથી ઉતર્યા અને ભગુજીને કીધું ઘોડાને પાવરો ચડાવી દો. આ દર્શન અને આ લટકું પોતાની 80 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી ભૂલ્યા નહોતા. આ શ્રી હરિનું દર્શન હતું. અને પોતે પદ લખ્યું છે તે વખતે, માણકીની ઉપર આજ નીરખ્યા રે, માણકીની ઉપર આજ નીરખ્યા રે. અલબેલાને જોઈને મારી આંખડી ઠરી, અલબેલાને જોઈને મારી આંખડી ઠરી. માણકીની ઉપર આજ નીરખ્યા રે, માણકીની ઉપર આજ નીરખ્યા રે. 13 પંક્તિનું આ પદ છે, 13 અને 26 લાઈનનું આ પદ છે. ફક્ત 7 વર્ષની ઉંમરે દર્શન કરેલું, એ 80 વર્ષની ઉંમરે કાવ્ય લખે છે ત્યારે આ બે વર્ણન લખે છે. એમાં ગરુડનો ગર્વ ઉતારે, માણકીની ઉપર આજ નીરખ્યા રે. ભગવાનની આ મૂર્તિ સલુણીને જોઈ અને કવિ દલપતરામ તો આયે કહીને કે મહારાજ નીકળવાના હતા, સંતો દૂર ઉભા હતા, જોતા હતા બધું દૃશ્ય, આ વાતાવરણ આખું. તે વખતે મહારાજ જાણે કે વિનંતી કરતા હોય ને એમ બોલે છે કે તમે રજા આપો તો અમે જઈએ. હવે આખો ક્રમ છે કુદરતનો એ ઊંધો થઈ ગયો છે. હકીકતમાં આપણે ભગવાનની રજા લેવાની હોય ને, ભગવાન છે એ ભક્તની રજા લે છે. કઈ પ્રકારનો દાદાનો અને એની બહેનોનો પ્રેમ હશે. અને પ્રેમની તાકાત છે કે ભગવાન પણ બંધાઈ જાય ને તો છૂટે નહીં. કારણ કે ભગવાન વિષ્ણુએ પોતે કીધું છે, મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ બાંધે મેન છૂટે રે. મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ બાંધે મેન છૂટે રે. નાચું રે
વિષ્ણુ નારદજીને આ વાત કરે છે કે મારા બાંધ્યા વૈષ્ણવ છોડે પણ વૈષ્ણવ બાંધે મેં ન છૂટે રે. આ ભગવાન છે ની પ્રેમની દોરી. સખી પ્રેમની દોરીએ પાતળો, સખી પ્રેમની દોરીએ પાતળો, સખી પ્રેમની દોરીએ પાતળો, બંધાણો રે મારો કોડીલો કંથ. ભગવાન છે પ્રેમની દોરીથી બંધાય છે. અને દાદા ખાચરને ત્યાં એવા બંધાયા મહારાજ કે હું છૂટવા પ્રયાસ કરું છું પણ હું જઈ શકતો નથી. મહારાજ કે આ વખતે અમે વચન આપીને આવ્યા છીએ એટલે અમે ટૂંક સમયમાં પાછા આવી જશું, તમે અમને રજા આપો. હવે જો આ વાત છે ને બધી પ્રેમાનંદ સ્વામી જુએ છે, બીજા સંતો જુએ છે, અને સંતોએ દસ્તાવેજ લખ્યો છે, દસ્તાવેજી પદો છે. માણકીએ ચડ્યા રે મોહન વન માળી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી, માણીવર સૌને કે છે થાઓ ત્યાર, મુનિવરની પદાતિને અસવાર, વ્રત પૂરી જાવા કર્યો નિરધાર, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. સરબેરી બોધલીને ફૂલમાળ, આજણથી કી વાંગળીનો ઘણો તાલ, શોભે ઘણા વાલા લાગે છે મરાળ, માણકી એ ચડ્યા રે મોહન વન માળી.
એક જ પદ નથી હો, 4 પદ છે. વાલમજી વહેલા વળજો ગઢપુરજી, વ્રત પૂરી નથી દેશાંતર દૂરી. વાલમજી વહેલા વળજો ગઢપુરજી, માણકીનો વેગ સુણો જા દેખ્યો સુણો કોઈ, આકાશેથી તારો ખર્યો જાણે જોઈ, ગરુડ લાજ લોપી માણકીએ સોઈ. માણકી કેવી હતી? જાણે વીજળીના ઝબકારને જેમ ઘણી વખત અલોપ થઈ જાય એટલી સ્પીડથી દોડનારી ઘોડી હતી. આજે મહારાજે ઈશારો કર્યો પણ હાલતી નથી. જાતવાન ઘોડી હતી. જાતવાન ઘોડું હોય ને જાનવર, એ અસવારને ઓળખે. જેમ કે મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો હતો ને, એ મહારાણા પ્રતાપ જે કઈ વાત કરે ને એને સમજી જતો હતો અને એ પ્રમાણે યુદ્ધમાં પણ સામેલ થતો. ચેતક નામનો ઘોડો હતો. એક મોટી નદીને કુદાવવાની હતી, એક પગમાં ખંજર વાગ્યું હતું ચેતકને, છતાં પણ તેને પોતાનો અસવાર મહારાણા પ્રતાપ એને બચાવવા માટે થઈ અને ચેતક ઘોડો 60 ફૂટની નદી કૂદી ગયો અને સામે જઈને પોતે મૃત્યુ વારી લીધું, પણ મહારાણા પ્રતાપને બચાવી લીધો. આ જાતવાન જાનવરની કથા છે. તો અહીં જાતવાન જાનવર લખ્યા, વર્ણ લખ્યા, કેસર બેરી બોદલી ને ફૂલમાળ. આ ઘોડી જાતવાન ઘોડીઓ છે ને, આપણે સારંગપુરમાં છે અત્યારે છે ઘણી ઘોડીઓ. અત્યારે ઘણા પશુઓની એવી એવી કિંમતો છે. ત્યાં તિરુપતિ બાલાજીમાં એક ગાય હતી, હમણાં મૃત્યુ પામી. એને કે ગાયની બચ્ચી છે અત્યારે, એ ગાયની કિંમત 40 કરોડ રૂપિયા હતી. કેટલી? 42 કરોડ રૂપિયા. 42 કરોડ. રોજનું 100 લીટર દૂધ આપે છે. આપતી હતી. કેટલું? 100 લીટર. આપણે વિચાર કરતા કરી મૂકે કે આટલું બધું દૂધ અને આટલી બધી કિંમત આ જાતવાન પશુઓની છે. મારે કહેવાનો ઈરાદો એટલો જ છે, જાતવાન એવી માણકી મહારાજનો ગરુડ આજે પણ મહારાજના ઈશારાને પણ માન્ય કરતી નથી. કેમ? કારણ કે આજે એમને પ્રેમી ભક્તએ બાંધી દીધી છે કે બેન તું આજે મહારાજને લઈ ન જતી એવી અમારી ઈચ્છા છે. શું પ્યાર હતો દાદા ખાચરનો મહારાજ પ્રત્યે, એમની બહેનોને. એનું આ દર્શન છે. મહારાજે આજની કરી આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી, જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. સેવક દાસ. આ પ્રેમાનંદ સ્વામી સાક્ષી સ્વરૂપે જોઈ અને આ દસ્તાવેજી 4 પદ લખ્યા છે. મહારાજ દાદા ખાચરને સાથે લીધા છે 3 દિવસ અને ચોથે દિવસે સવારે 11 વાગ્યાએ મહારાજ પોતે વડતાલ પહોંચ્યા છે. અને મહારાજ તરત દાદાને કહે છે કે દાદા તું છે ને ગરડા પત્ર લખી નાખ. શું કે? મહારાજને દાદા ખાચર કે મહારાજ હજી હમણાં તો આપણે પહોંચ્યા છીએ, તો પછી વાંધો નથી. મહારાજ કે નહીં, તમે જલ્દી કે નહીં કે પત્ર લખી નાખો. તે વખતે દાદા ખાચર એક પત્ર લખે છે. એ પત્ર પ્રેમાનંદ સ્વામીએ 8 પદની અંદર લખ્યો છે. કેટલા? 8 પદ. આ પત્ર કેવો હતો? સુંદર મજાનો. એવું વર્ણન એટલે કે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે ત્યારે આપણને એમ થાય કે હો આ પરમહંસો કેવા, એ મહારાજ માટે કેવું લખે છે. પત્ર કેવો હતો? પત્રની અંદર કેવી વિગતો લખેલી હતી એનું સુંદર મજાનું આમ તો 8 પદની અંદર વર્ણન છે, પણ એક પદ સાંભળીએ એનાથી આપણને ખબર પડે કે શ્રીજી મહારાજે દાદા ખાચરને કેમ પરણાવ્યા, દાદા ખાચરને ત્યાં કેમ રહ્યા. અને આખા સત્સંગ સમુદાયની અંદર દાદા ખાચર કેમ થાય છે એનું સુપેરે વર્ણન એ આ પદોની અંદર આપણને જોવા મળે છે. મહારાજ પોતે એ વડતાલ પહોંચ્યા છે. દાદા ખાચરને કહે છે કે તમે પત્ર લખો. હવે પત્રની શરૂઆત કેવી છે? મહારાજ આજ વડતાલથી આવશે, મહારાજ આજ વડતાલથી આવશે, સંગે લાવશે સંત સમાજ પધારશે, સંગે લાવશે સંત સમાજ મોહન વર પધારશે, મહારાજ આજ વડતાલથી આવશે. જયા કહેલની તાને વાતડી, જયા
ધી પૂરી થઈ આજ દર્શન સુખ રૂપના મહારાજ આજ વળતા સતી આવશે સાત દિવસે મહારાજ સંત આવશે લગ્યા વડતાલથી સમાચાર જરૂર પધારશે મહારાજ આજ વડતાલથી આવશે. સહજાનંદ ભગવાન શોભે અસવારમાં પ્રેમાનંદ કહે ગઢપુર વાસી આવ્યા લાવ્યા ભેટ સામગ્રીને હારવાલા ને પહેરાવ્યા લાવ્યા ભેટ સામગ્રીને હારવાલા ને પહેરાવ્યા મહારાજ આજ વડતાલથી આવશે મહારાજ આજ વડતાલથી આવશે. પ્રેમાનંદ સ્વામી લખે છે કે હજી મહારાજને ગયે પૂરા 8 દિવસ થયા છે તો અહીંયા તરત જ આ લોકો બધી મહારાજની શોભાની મહારાજના સ્વાગતની તૈયારીઓ કેવી કરી. સમાચાર વાંચે છે સાંભળે છે ત્યાં તો કે આવી માણકી દાદાના દરબારમાં નિરખી સહજાનંદ ભગવાન શોભે અસવારમાં પ્રેમાનંદ કહે ગઢપુર વાસી આવ્યા લાવ્યા ભેટ સામગ્રી અને હાર. સુરતના હરિભક્તોની ગાથા આવી જ કંઈક છે. ઈ જ્યારે મહારાજ પાસે આવે ખાલી હાથે ન જવું. એક કાકા મંદિરે જતા તો એક છોકરાએ કીધું કે કાકા ખાલી હાથે મંદિરે ન જવું એવું ભગવાનને શાસ્ત્રમાં લખ્યું છે. તો દાદા કહે દીકરા ખાલી હાથે ક્યાં જાઉં છું? ધોતિયાનો છેડો તો પકડ્યો છે. બધી માણસની જો કેવી બધી કે આખી બધી માનસિક વૃત્તિઓ કેવી છે એની સામે આ બધા ભક્તો એ કેવી કેવી ભાવનાઓથી મહારાજના દર્શને આવતા, મહારાજ માટે મોંઘા મોંઘા શણગાર આભૂષણો એ લાવતા હતા. હવે બીજી કઈ ઘટના ઘટે છે. મહારાજ જસુબાને હવે કહે છે કે જસુબાઈ અમે તમને કહીએ છીએ કે તમે કાંઈક અમારી પાસે માંગો. અમે તમારી છેડાછેડી છોડી છે, હવે તમે અમારી પાસે કંઈક માંગો. મહારાજ બહુ વિનંતી કરે છે, પ્રાર્થના કરે. મહારાજ કહે છે ત્યારે તે વખતે જસુબા પોતે મહારાજ પાસે અદ્ભુત માંગણી કરે છે. તે માંગણી પણ કે સંપ્રદાયની અંદર એટલી અદ્ભુત છે. આમ તો લગભગ 13 જેટલી માંગણી કરે છે. કેટલી? 13 માંગણી કરે છે. પણ એ માંગણી સત્સંગની અંદર એટલી અદ્ભુત છે કે જો ભક્ત ખાલી એ પ્રમાણે બધું કરે તો સત્સંગની અંદર ક્યારે દુઃખ ના આવે, ઘરની અંદર કાયમ સંપ જળવાય. આજનો કે લાસ્ટ ઉપદેશ, છેલ્લો ઉપદેશ આખ્યાનનો હૃદય કયો તોય વાંધો નથી. એ પદને ગાતા જઈએ અને થોડું થોડું આપણા જીવનની અંદર ક્યાં ક્યાં મુશ્કેલી છે, ક્યાં ક્યાં તકલીફ છે, ક્યાં રોગ છે એ પણ જોતા જઈએ. અહીં જસુબાને જ્યારે મહારાજ માગવાનું કહે છે ત્યારે માંગણી પણ ભગવાન માગવાનું કહે છે. માનો કે આપણે પહેલે દિવસે જોયું તો ભગવત મહંત સ્વામી મહારાજ એમ કે બોટાદની અંદર 3 દિવસ લાભ આપવો છે તો આપણે તૈયારી ઘણી કરીએ. પણ એમ કહેવામાં આવે કે 1 વર્ષ રોકાવાના છે તો તો પછી છે લોકો છે કે મારે આવું આજે છે ને
થોડીક એક જગ્યાએ લેવા જવાનું બાકી છે, આજે નહીં આવતીકાલે પૂજામાં આવીશ. પછી માનો પૂજામાં બેઠા હોય તો શું થાય? જો કા ખાવાની આઈટમ નથી છતાં ખવાઈ જાય છે. માર ખાવાની આઈટમ છે તોય માર ખવાઈ જાય છે. છીક ખાવાની આઈટમ નથી તોય ખવાઈ જાય છે. બગામું ખાવાની આઈટમ નથી તોય ખવાઈ જાય છે. માર ખાવાની આઈટમ છે. માર તો ઘણા લોકો નથી ખાતા, ખાય છે ને જો છોકરાઓ. એટલે અહીં કહીને કે સુંદર મજાની માંગણી મહારાજને કહે છે કે મહારાજ જો કેવી કેવી હું આપની પાસે અરજ કરું છું, કૃપા કરીને મને દેજો. આ છેલ્લો ઉપદેશ છે દાદા ખાચરના આખ્યાનનો. મારી અવિચળ ચૂકને રાખજો, મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય, માગો વરનાથજી રહે કેસર વિરલ લાટમાં, રહે સેધો ચાંદલો સદાય, માગો વરનાથજી. માંગણી થોડી સમજતા જઈએ. મારી ચૂડીનો ભંગ ન થાય. મહારાજ કહેતા કે મારો પતિ અખંડ રહે. પછી હવે માંગણી નંબર 2, બીજી માંગણી તરત હું કહે છે, મારે ઘેર સંત રહે સામટા, મારે ઘેર સંત રહે સામટા, નિત્ય ગુણ તમારા ગવાય, માગો વરનાથજી. સમજવા જેવો મુદ્દો છે. કેટલા સંત માંગ્યા છે? તમારે અહીં કેટલા આવે છે? 2. આપણે દિલ્હીની અંદર ગઢિયા પરિવાર 6 સંતોને 16 વર્ષ સાચવા છે. કેટલા? 16 વર્ષ સુધી. અને એટલું નહીં ખાલી સાચવા ને પછી આવ્યા પડ્યા મહેમાનમાં, એવું નહીં, પણ 6 ટાઈમ જમાડે સંતોને. કેટલી વખત? 6 વખત. મુનિવસલ સ્વામી, ધર્મવસલ સ્વામી, આનંદ મંગલ સ્વામી, બીજા સંતો બીજા બધા. 16 વર્ષ સુધી આ ગઢિયા પરિવારે આ સંતોને રાખ્યા, જ્યાં સુધી આપણું ધામ ન થયું ત્યાં સુધી. 6 ટાઈમ જમાડ. સવારે નાસ્તો 10 વાગે, બપોરે 2 વાગે પહોંચતી વખતે, 4 વાગે જમતી વખતે અને પાછા પહોંચતી વખતે. 6 ટાઈમ થયું કે નહીં? મને તેમ તો હું જમાડતા છે એટલું, પણ રોજ ને રોજ વેરાયટી, નો રિપીટ. કોઈ વસ્તુ રિપીટ નહોતા કરતા. અને ઘણી સંત શિબિરોમાં બોલી બદામપુરી આવી છે. આ બેઠા ભંડારી સ્વામી પૂછો, સાક્ષીઓ બધાય કેટલી વખત. અને બદામપુરી એટલે બદામપુરી નામ જ બોલું છું. અને એને પહેલા તો બદામને શેકવાની અથવા તો ભૂકાને શેકે, કેટલું કરે. અને એક માનો કે લગભગ 4 બદામપુરી હતી એક પડીકાની અંદર. એટલે 1000 સંતો માનો કે હોય તો કેટલી પૂરી બનાવી પડે સાહેબ? હે, હવે તમારા ઘરે એકવાર ટ્રાય કરજો 100 રોટલી બનાવવાનો, એટલે ખબર પડી જશે. આ બદામપુરી તો અતિ અઘરી આઈટમ છે. જો નો આવડે ને તો પછી મોઢું તોડી નાખે એવી થાય. પણ એ ક્વોલિટી પાસે, ક્વોલિટી અને ક્વોન્ટિટી બે ભેગું. આ 16 વર્ષ જમાડનારા ભક્ત પાછા કેવા? 8 સદસ્યો છે એ અક્ષરધામમાં સેવામાં હતા અને લગભગ 15 વર્ષ સુધી આ લોકો ત્યાં સેવામાં છે. અને મંદિરનું પાણી પીવાનું બીજું કાંઈ જ નહીં કરો. ઘરેથી ટિફિન જાય 8 જણનું. બરાબર છે સ્વામી યોગી ચિંતન સ્વામી અમારા? આ વાત પૂછી લીજો. કોઈ બી સંતો બીએપી હતા, એક સાધુ જાણે છે આ વાત. જો માંગણી આ કેવી છે, મારે ઘેર સંત રહે સામટા, નિત્ય ગુણ તમારા ગવાય. હે પ્રભુ, મારે ઘેર સંતો સામટા રહે, તમારા ગુણ ગવાયા જ કરે, ગવાયા જ કરે, ગવાયા જ કરે. જો માંગણી કેવી કરે છે. અત્યારે પણ પહેલા કેવી દુલાભાઈ કાકે લખ્યું, હે જી તારા આંગણિયા પૂછ
પૂછીને દુખિયારો આવે રે, એને આવકારો મીઠો આપજે રેજી. હેજી તારા દિવસો પૂછીને દુખિયારો આવે રે, એને આવકારો મીઠો આપજે રેજી. હેજી તારા દિવસો પૂછીને દુખિયારો આવે રે, એને આવકારો મીઠો આપજે હોજી રે. પેલા એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે. પેલા એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે. કેમ તમે આવ્યા છો એમ નવ પૂછજે રે, એને આવકારો મીઠો આપજે રેજી. કેમ તમે આવ્યા છો એમ નહીં પૂછતો, નહીં તો અત્યારે તો દરવાજો બંધ રાખે, કાચમાં રાખે, કાચ વચ્ચે નાનો એવો, બરાબર છે? હા પાડો. હા એમ સાચું છે પણ આની આ નથી સાચી વાત છે. એક છોકરો દરવાજો ખોલવા ગયો, કોકે દરવાજો નોક કર્યો એટલે છોકરો ઓળખી ગયો, એના પપ્પાને કીધું પપ્પા પેલા ભાઈ છે. તો એના પપ્પા કહે કે કઈ દે ઘરે નથી એમ. હવે લેણદાર હતા એટલે છોકરાએ દરવાજો ખોલી કે મારા પપ્પા અંદર બેઠે કહે છે કે પપ્પા ઘરે નથી એમ. લ્યો આ છોકરાને હું આરા સંસ્કાર પડે. મેં ચાંપરાજવાળાની વાત કરી તમને, ચાંપરાજવાળાની વાત કરી છે. ક્યાં એના સંસ્કાર ને ક્યાં આ સંસ્કાર જુઓ. માતા પિતા પણ એટલા જ જવાબદાર છે. છોકરો કેવો પાકે છે કે ના, માતા પિતા જ જવાબદાર છે. અહીં લખે છે મારે ઘેર સંત રહે સામટા મહારાજ, ગુણ તમારા ગાય. હવે બીજી સરસ મજાની વાત લખે છે, સતસંગી મળી દેશો દેશના, સતસંગી મળી દેશો દેશના, આવે ઉત્સવ કરવાને આય માગો વરનાથજી. મારે ઘેર રહો ઘનશ્યામજી, મારી સંપત્તિ તમારથે થાય, માગો વરનાથજી. શું લખે છે? સત્સંગી મળી, હે મહારાજ બધા સત્સંગીઓ મળી મળીને હળી મળીને મારે ઘેર આવે, ઉત્સવ કરવા. મહારાજ અહીં ઉત્સવ કરવા આવે. એ કલ્પના જેવું કરવા જેવું છે. હાળવા તો કાયમી ઉત્સવ હોય, હું દશા થાય. અમે 1997 માં બાપા નાગપુર આવેલા. અમે બહુ રાજી થયા હતા. 27 દિવસનો પ્રોગ્રામ ગોઠવાયેલો. સંતો અમે 4 ખાલી. અને તે વખતે બાપાનો સામાન બધો એટલો બધો, લગભગ 2 ટ્રક જેટલું હારે ફેરવવાનું. બાપાના એર કન્ડિશન, પૂજાની પાટો, સોફા વગેરે, ટ્રેડમિલ ને બધું કેટલું બધું. અને વરસાદની ઋતુ, જૂન મહિનો. 27 દિવસ પ્રોગ્રામમાં એવા થાક્યા. વરસાદ કે મારા કામ ને બાપાના પ્રોગ્રામ હાચવવાના, બાપાની તબિયત હાચવવાની. એક વખત તો રાત્રે આખું પ્લેન જ લેટ થયું નાગપુર થી રાયપુર આવવા માટે. તો સ્પેશિયલ બેંગ્લોર થી જે દિલ્હી જવાની ફ્લાઇટ હોય, વિદ્યાચરણ શુક્લાજી તેના મિનિસ્ટર હતા, એને કહી અને બેંગ્લોર થી જે દિલ્હી જતી ફ્લાઇટ કેન્સલ કરાવી અને નાગપુર લાવ્યા. અને રાત્રે 10:30 વાગે બાપાને ત્યાંથી લઈ અને 11:15 વાગે રાયપુર આવી ફ્લાઇટ અને 1:30 વાગે બાપા પોઢવા માટે ગયા. અને પાછું બીજે દિવસે સવારે પૂજાનું આયોજન અને વરસાદ કે અમારા કામ. પછી બાપા જ્યારે ઇન્દોર થી અમદાવાદ ગયા ને, તો રીતસરના અમે લોકો 27 દિવસ પછી છે ને રેલવે પ્લેટફોર્મ ઉપર 3-4 જણ એક નાળિયેર વધેરા. શું કામ ખબર છે? કે હવે ફરીથી આવો લાંબો પ્રોગ્રામ આ ઋતુમાં ગોઠવવો જ નહીં. સામેથી ના પાડતી ગુરુવારી, બાપા તમે આ ઋતુમાં નહીં, અને આટલા બધા દિવસ નહીં. રમત વાત નથી.
આ 28 વર્ષ સુધી રોજના 500 હરિભક્તો, સંતો, હરિભક્તો, હું દશા થાય. કાલે મને કોકે વાત કરી, અમારે ઓલા દિલીપભાઈ, આપણે તમારે છે ને આપણે સ્કૂલ સંભાળી એને, મને કે સ્વામી રોજની 5000 ની રસોઈ તો ફિક્સ જ, કોઈ નો હોય ને, બહારનો એક પણ માણસ નો હોય ને તો તું બાપા. આમ મારું મગજ થઈ ગયો, ભંડારી તમને દંડવત કરો તો ઓછા પૈસા. હું તમારા વખાણ માટે નથી બોલતો, અને તમને ખાનગીમાં કઈ દીધું નથી. એક નાનો પાણી દૂધનો ગ્લાસ એ મોકલતા નથી મારવા. મારું ઉતારામાં બોલો. તો વિચાર કરો કે આટલા નાના એવા દેખાય છે. રોજના કોઈ મહેમાન ન હોય, કોઈ હરિભક્ત નહીં, વીઆઈપી મહેમાન કે જનરલ કોઈ નહીં, છતાં પણ રોજની 5000 ની રસોઈ તો ફિક્સ અને ફિક્સ. મગજ ગાંડું થઈ જાય. તમારી ઘરે એક દીકરાના લગ્ન હોય ને, અને 5 મહિના પહેલાથી છે ને કોઈ પૂછે કે ભાઈ આનું શું કરજો, તું જાને હવે મારા માથે મગજ નથી હવે. આવી દશા થઈ જાય ભાઈઓ, મગજ વગરનો માણસ થઈ જાય. અને આ પુરુષો, હું તો એવું ઘણી જગ્યાએ કથામાં કહું છું કે BAPS ના સંત નિર્દેશકો, BAPS ના કોઠારી, BAPS ના ભંડારી, BAPS ના વ્યવસ્થાપક સંતો, એક સંત લગભગ 10 કલેક્ટર થી વધારે બુદ્ધિ ધરાવે છે. તમે કારણ જોવું હોય તો મેં તમને અત્યારે બીજું કીધું એક, પણ માનો કે જોજો તમે આટલું મોટું રસોડું ચાલતું હોય, પણ આ તો ફ્રીજ ફરતા હોય પાછા, જોજો. અને આ નવા તો કોઠારી બન્યા છે, મને ખબર નથી, એ જ છે કોઠારી. કેટલા નંકા દેખાતા નથી, સોફા પર દેખાતા, થોડાક મોટા થઈ ગયો, લાંબા થઈ જાય. કેવા નાના દેખાય, પણ બુદ્ધિ નજીક જાઓ તો ખબર પડે, થોડો પરિચય કેળવો તો ખબર પડે. આ સંતોના આયોજન, સંતોનું મેનેજમેન્ટ, BAPS નું જોવા જાવ ને તો તમારું મગજ બંધ થઈ જાય ભાઈઓ. 10 કલેક્ટરો અને વિના પગાર. મેં કીધેલું, ભારતમાં એવું કોઈ ખાતું નથી જેમાં કોઈ ખાતું ન હોય. અમને પડી વિનમ્ર સેવા સ્વામી, અમને પડી ગયું. ભારતમાં એવું કોઈ ખાતું નથી કે જેમાં કોઈ ખાતું ન હોય. એ જમાનામાં પ્રમુખ સ્વામી મહારાજે જે સતયુગ સર્જો છે, દેવાનંદ સ્વામી બોલી ઉઠ્યા, કલી में साचो सतयुग आयो, कली में साचो सतयुग आयो. स्वामी नारायण देव प्रगट भये, स्वामी नारायण देव प्रगट भये, मुनि संग मरम जनायो, कली में साचो सतयुग आयो, कली में साचो सतयुग आयो. करनारी चोरी मद माटी, ताई को त्याग करायो. करनारी चोरी मद माटी, ताई को त्याग करायो. जो रवि उदय रजनी तम जावत, जो रवि उदय रजनी तम जावत, उर अंधकार नसायो, कली में साचो सतयुग आयो, कली में साचो सतयुग, साचो सतयुग, साचो सतयुग आयो. पर नारी चोरी मद माटी, ताही को त्याग करायो. ज्यू रवि उदय रजनी तम जावत, उर अंधकार नसायो. કેવી દશા છે ત્યારે. અમે અમદાવાદથી મારે વડોદરા જવાનું હતું, અને અમારા સંતોનો એવો નિયમ છે કે આગલા સ્ટેશને જ્યાં જઈએ ત્યાં જો ભગવાનના દર્શન ન થાય તો ભોજન ગ્રહણ ના કરાય. એટલે અમારે એક ચીવટ એ નિમિત્તે દર્શન નહીં તો રહે. એટલે અમારે થોડી ઉતાવળ એટલે 10 વાગી જતા, એક્સપ્રેસ હાઈવે પર ચડવું હતું, પણ ડ્રાઈવર થોડો ઢીલો, એટલે આમ ક્રોસ કરવાનું હતું ચોકડી આમ. તો મેં કીધું ઓલું યેલો સિગ્નલ થયો એટલે મેં ઝડપ કરવા કીધું, પણ ઝડપ ના કરી શક્યો. એટલે વચ્ચે પહોંચી ત્યાં રેડ સિગ્નલ થઈ ગયું. એટલે પોલીસે સીટી મારી, દોડતા
अरे महाराज तुम क्या कर रहे हो? मैंने बोला हम गुजराती છીએ. તું ગુજરાતી બોલ. હવે શું મહારાજ તમે આ વચ્ચે ગાડી ઊભી રાખે? મેં કે તમે અમે નથી ઊભી રાખે, અમારે તમે જવું તો તમે ઊભી રખાય. તો કે ફાઇન થશે. મેં કહ્યું કેટલો? તો કે 500 રૂપિયા. મેં કે અમને રસીદ આપો સરકારને, અમારા એકાઉન્ટમાં હિસાબ આપવો પડે. તો કે રસીદ નહીં. મેં તો રસીદ ન મળે તમને, તો દંડ પણ ન મળે. અમે તો સરકારને દંડ ભરીએ છીએ, તમને નહીં. જો આ નિયમ જાણતા હોય તો ઓટોમેટિક છે ને આ ખાવાનું છે ને બંધ થઈ જાય ઓટોમેટિક. પણ આપણે પોતાનું જોઈએ છે ને એટલે પછી દશા દેશની બુરી થાય છે. આજે રોડના ખાડા વધી ગયા છે, એનું કારણ શું છે બોલો? તો જો પછી શું થયું કે નહીં સ્વામીજી 5 રૂપિયા ચાય કા દે દો. ગુજરાતીમાં બોલ. ને પછી મેં ડ્રાઈવરને પૂછ્યું છે કઈ તારી પાસે? તો કે સાહેબ મારી પાસે કાંઈ ના. મેં કીધું તું હળામાં જો પકડતી થાય. છેવટે 2 રૂપિયા સિક્કો નીકળ્યો. કેટલો? તો કે સામે દઈ દો. તે 2 રૂપિયા પણ લઈ લીધા. અમને એટલાય ન રહેવા દીધા મારે. આ ભારત છે. એની અંદર આ જુઓ પ્રમુખ સ્વામી મહારાજ 1997માં આણંદમાં ઉત્સવ કરી અને મુંબઈ જતા હતા રેલવેની અંદર, અને સેકન્ડ એસીમાં બાપાનું બુકિંગ હતું. વ્યવસ્થાપક પાછળ બોગીમાં ચડી શક્યા, સાથે ન ચડી શક્યા. અને ઓલા ટીસી પોતે ટિકિટ કરતા આવ્યા. સંતોએ વાત કરી, ધર્મચરણ સ્વામી ભાઈ અમારી ટિકિટ લેનારા છે ને પાછળ ચડ્યા છે. તો ઓલા ટીસી ને એમ લાગ્યું કે આ મફતિયા છે, એટલે બાપાને જેમ ફાવે એમ બોલવા લાગ્યા. ઘણું બધું બોલ્યા. એટલે સામેની એક સીટ હતી ને એમાં એક પાર્લાના એક જૈન ભાઈ બેઠેલા. એમણે ઓલા ટીસી ભાઈ બોલ્યો, સાહેબ અહીંયા આવ્યો. એ તમે જેવા માનો છો ને એવા સંત એ નથી. હું એને ઓળખું છું. બહુ મોટી સંસ્થાના ગુરુ છે. એ સ્ત્રી ધનના ત્યાગી છે. તો એની પાસે 250 રૂપિયા ક્યાંથી હોય રિજિસ્ટ્રેશન ચાર્જના? હું આપી દઉં તમને. આપી દીધા એને. પછી પ્રમુખ સ્વામી મહારાજ એની પાસે એડ્રેસ માંગ્યો તો ના પાડી. અને રેલવે સ્ટેશન આવ્યું દાદર. ત્યાં 5000 હરિભક્તો બધા લેવા માટે આવેલા બાપાને. અને પેલા ટેસીને પરસેવો છૂટી ગયો હોવાના પડો. કેમ કે જો ફરિયાદ કરશે તો. પણ મોટા જે રેલવે મિનિસ્ટર હતા ને મહારાષ્ટ્રના, એ પણ બાપાને રિસીવ કરવા આવેલા. અને આ સાહેબને તો પરસેવો આમાં છે. જો કઈ કીધું તો આવી બન્યો. પ્રમુખ સ્વામી મહારાજ પ્રસાદનું બોક્સ લઈને એના તરફ વળ્યા. લ્યો આ પ્રસાદ, સારું બહુ મોટા સાહેબ થશો. આવો આશીર્વાદ આપે કોઈ? આ જગ્યાએ આપણે કે હવે શું થાય? તમને ખોટ હળો થાય આવું બોલાય? ભૂલથી ના બોલી શકાય. ગઢડાનો કિસ્સો તો બધા જાણે છે. તમે બાપાનું સ્ટેચ્યુ બાળ્યું તો ખબર છે? આરુણી ભગત ને અધ્યાત્મ સ્વામી ને બધા તો લાલ પીળો. પ્રમુખ સ્વામી મહારાજ ખડખડાટ હસવા લાગ્યા. કેમ હસવા માંડ્યા? સંતો પૂછ્યું, બાપા કે આપણે કેવા ભાગશાળી. લોકો તો મૃત્યુ પામે તો કોઈનો અગ્નિ સંસ્કાર કરે કે પાણીમાં નાખી દે કે દાટી દે, એ જોવે ક્યાં જોવા રહે? આપણે તો જીવતા આપણો અગ્નિ સંસ્કાર જોયો. આવા પુરુષ ત્યાં ભગવાન નો રહે તો કોણ રહે? કયો હે? એની વાત અહીં લખે છે. ભાઈ મહારાજને કહે છે કે મહારાજ મારે ત્યાં ઉત્સવ કરો, અને મહારાજ જયા લલિતા રમાને પાંચાળી, તેને સમજુ હું મુક્ત સમાન. સૌથી મોટી વાત અહીં આવી. કઈ તો કે આ કોણ થતી હતી? એની નણંદો થતી હતી. કોણ? એની નણંદો. એના માટે મહારાજને કહે છે કે મહારાજ અમો સૌ મળી તમને સેવીએ, ધરીએ અખંડ તમારું ધ્યાન. મહારાજ અમે સંપત્તિ બધું તમારું ભજન કરીએ. તમારી આ મારી 4 નણંદો છે ને, એવું નણંદ નહીં, પણ મહારાજ તેને સમજું હું મુક્ત સમાન. કેવા સમજવાના? તમને બીજા મંદિરોના બધા હરિભક્તો તો સારા જ લાગશે, પણ અહીંયા બધા છે ને એનો મહિમા સમજવો ને, એ આ મુદ્દો સમજાવે છે. જેને ગુણાતીત સ્વામીએ વાતોમાં લખ્યું કે ભેગા રહીને મહિમા સમજવો એ 5મી ઘાટી છે. અને છેલ્લે જસુમાં તો ઘણી બધી વાત લખે છે. મહારાજ મારે ઘેર તમે મંદિર મોટું કરો, મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર, તેમાં મૂર્તિ પધરાવો વાસુદેવની, તમો પાડોશી થાવ કરી પ્યાર. હે મહારાજ, અને આ લોકની સંપત્તિ આપો, અને દુર્જનનું મેણું ઉતારજો મહારાજ, આપજો પુત્રની જોડ. કેટલામી? લગભગ 8મી કે 9મી માંગણી છે. મહારાજ જેના માટે થઈને તમે દાદાને આ બીજી વાર પરણાવ્યો છે, તો મહારાજ એ 2 દીકરા આપો,
અને પછી લખે છે મહારાજ પુત્રની જોડ આપો, અભય સૂતને સુખી રાખજો, રહે અખંડ અભય પરિવાર, માગો વરનાથજી. મહારાજની આગળ પ્રાર્થના કેવી કરે છે? તો ઘરની અંદર સંપ રાખવા માટે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આપણા ગુરુઓ છે. એ આપણને ઉપદેશ આપે છે, આપણને પ્રેમથી કહે છે. ભાઈઓ, ઘણી વખત એવું બને છે આપણા કુસંપને કારણે બીજા લોકો ફાવી જાય છે. એવું હરગીઝ ન થવા દઈએ. આપણા પરિવારને, આપણા સમાજને, આપણા દેશને, આપણા અંદરો અંદરના ઝઘડાને કારણે, અંદરો અંદર કુસંપને કારણે, અંદરો અંદર વિખવાદને કારણે, મારું તારું કરવાને કારણે બીજા લોકો રાજ કરી જાય છે. એ ભારતની સૌથી મોટી કમનસીબી છે. આપણા ઘરના ઝઘડા જોઈને બીજા લોકો રાજી થાય છે, તાળીઓ પાડે છે. પણ ધ્યાન રાખીએ કે નાની હોય બાપા કે મોટું મન રાખીએ, લેટ ગો કરતા થઈએ, ઘસાઈએ, અનુકૂળ થઈએ તો ઓટોમેટિક કે એ સંત સુરદેવ ભાવની ભાવના કેળવાય છે. અને મોટા પુરુષ તો લાંબુ જીવન જીવે. એવું આ જસુબાઈ બહુ સરસ લખે છે. એવી વાણી સોણી જસુબાઈની, વર આપો કહે યુગલદાસ, માગુ વરનાથજી. આ દાદા ખાચરનો પરિવાર છે. દાદા ખાચરના પરિવારની અંદર મહારાજ પોતે 29 વર્ષ 27 મહિના એટલે 11 મહિના અને 27 દિવસ આ ગઢપુરની અંદર રહે છે. કેટલા? 29 વર્ષ 11 મહિના અને 27 દિવસ આટલું રહે છે. એટલે સમજાય એવું છે કે મહારાજ પોતે બોલ્યા, હું ગઢડાનો અને ગઢડું મારું એ કદી નહીં મટવાનો. આવી દિવ્ય દાદા ખાચરનો વરઘોડા સ્વરૂપે જાણે કે હરલામૃતની અંદર ભલે આખ્યાન છે, પણ આની અંદર સમજણ, જ્ઞાન, વૈરાગ, ભગવાન પ્રત્યેનો અનુરાગ, ભક્તિ, આ બધા સંતનો મહિમા. આપણે સંત મહિમાની પણ વર્ણન કરી ગયા છીએ આગળ. સંતની સેવાની પણ આની અંદર અદ્ભુત વાત લખી. આ બધા જ પાસાને વર્ણવી લેતું સુંદર મજાનું આખ્યાન મહારાજ પોતે દાદા ખાચરના દરબારની અંદર રહે છે. દાદા ખાચર માટે થઈ અને મહારાજે કેટલું બધું પોતે પણ સહન કર્યું છે. ઘણાના અપમાન મહારાજે પોતે સહન કર્યા છે. જીવા બાપુના અપમાન સહન કર્યા છે. પોતાને મારી નાખવા માટે રામ દાદરને રાખેલો અને મહારાજ પોતે સવારના પોરમાં ભગુજીને કે ફાનસ લઈને આવો. આ બધી મહારાજે વેર શા માટે વર્યું છે? એકમાત્ર એનું કારણ છે દાદો. તો મહારાજ જ્યારે કેમ ત્યારે જ્યારે દાદાને કીધું તારે ગરાસને શું કરવો, બહેનોને લખી દે. દાદાએ લખી આપ્યો. બહેનોને કહ્યું તમારે શું કરવો લખી આપો અમને. આ લોકોને એવો વિચાર નથી આવ્યો કે મહારાજે યુક્તિ કરીને અમારી પાસેથી લઈ લીધું. નહીં, મહારાજ તમે રાખો. મહારાજ દાદાને કે હવે તું આ ઘરનો ધણી નથી રહ્યો, નીકળી જા અહીંથી. નીકળી ગયા. ત્યાં બે નાના સંતાન છે, એના માટે દૂધ નહીં, એને થોડાક મમરાની ડાળિયા લેવા દીધા નથી. મહારાજ કે હવે આ ઘરનો ધણી તું નથી, જા. શું થાય? હાલત બગડી જાય. પણ દાદો તે દાદો આપણે જોયું 56 વખત મહારાજે સામાન ફેરવાયો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હવે હાઉ કરો, બસ કરો. મહારાજ બસ કરો, સામાન બહુ ફેરવ્યો. મહારાજ કે સ્વામી, મુક્તાનંદ સ્વામી, અમે દાદા ખાચરની પાસે સામાન નહીં પણ દાદાનું મન ફેરવવા પ્રયાસ કરતા હતા. પણ દાદો તે દાદો સમજણ પડી. આ શબ્દો ક્યારે નીકળ્યા ખબર છે? 28 વર્ષની કઠણ કસોટી પછી. બરાબર છે? તો આ છે દાદા ખાચરનું આખ્યાન. જે દાદા ખાચરને શ્રી હરિ પ્રાપ્ત થયા હતા એના એ જ સહજાનંદ સ્વામી ભગવે વેશે આપણને ભગવે વેશે ભેટા ભગવાન. નવતમ ન્યારા રે ભગવે વેશે ભગવાન ભેટ્યા છે. આ પ્રતીતિ લાવવાની બાકી છે. પ્રતીતિ તો છે, નથી એવું હાવ એવું નથી. રાવણની પાસે રામ પહોંચ્યા હતા સામેથી, ભગવાન તરીકેની પ્રતીતિ હતી નહોતી, તો મારી નાખવાના સંકલ્પ થયા. કૃષ્ણની સામે કંસ હતો, ભગવાન સાક્ષાત સામે આવી ગયા હતા. પ્રાપ્તિ હતી પણ પ્રતીતિ નહોતી. તો ભાણે તો ઠીક, પણ દુશ્મન જાણીને મારી નાખવા પ્રયત્ન કર્યો અને પોતાનું પતન થયું. રાવણને એના ભાઈએ જ મોતનું કારણ ભગવાન શ્રી રામને બતાવ્યું. પ્રભુ એની નાભીની અંદર કસ્તુરી છે, એમને મારીને પાડી દો ઠીક, પછી મરશે. જુઓ કોણ બન્યું કાળનું નિમિત્ત. ભગવાન સામે હોય એટલે ઓળખાય એવી ગેરંટી નથી. એના માટે ભક્તપણું હોવું એ અનિવાર્ય છે. અને એ ભક્તપણું સંત સમાગમ વગર, સંત કૃપા વગર આવે નહીં.
એ સંત કૃપા આપણા બધા ઉપર થઈ છે. અને તમે તો કાંધનો ક્યારો છે, સારંગપુરનો કાંધનો ક્યારો કહેવાય. અને વારંવાર કેટલા સુખ મળે, કેટલા અલગ અલગ સંતો, અને આવા સ્ત્રી ધનના ત્યાગી સંતો દુનિયામાં ફરજો કેવા મળે છે, વર્ણન થાય એવા નથી. તો આવા દિવ્ય ધન સ્ત્રીના ત્યાગી સંતો અને કેટલા નિર્મળ ને પવિત્ર સંતો દુનિયામાં ક્યાં મળે? એનો યોગ આપણને થયો છે. તો એ સંત સમાગમ કરી અને પ્રગટ ભગવાન આપણી વચ્ચે હરે છે, ફરે છે, રમે છે, બોલે છે. શ્રીકાંત જીચકરજી પોતે બોલ્યા, પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ લિવિંગ ગોડ એન્ડ લાઈવ ગોડ. આ પોતે બોલ્યા છે, જેની પાસે સમાજની 22 ડિગ્રીઓ છે, બુદ્ધિશાળી વ્યક્તિ છે, એ બોલ્યો છે, એ ભગવાન આપણને મળ્યા છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કે ભાગ્ય જાગ્યા જાણવા. તો માટે અને નિષ્કુળાનંદ સ્વામી યમદંડ ગ્રંથ લખ્યો, એના છેલ્લા પદની અંદર લખ્યું, પામ્યા રે ભવજળ પાર, શ્રી હરિ સંત મળી. શું લખ્યું? 23 કડીનું આ પદ છે. શ્રી હરિ સંત મળી ધ્રુવ પંક્તિ છે. તો શ્રી હરિ સંત મળ્યા છે આપણને. તો એને પામી એની પ્રતીતિ લાવી આપણા જીવનને ધન્ય ધન્ય અને તેને સુખી સુખી કરી દઈએ. એ મહારાજ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ, મહંત સ્વામી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ, સંતોના હરિભક્તોના ચરણમાં પ્રાર્થના કરીએ કે આવું જીવન આપણું બને અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને આપણે બધા જ ખૂબ સારી રીતે રાજી કરી શકીએ. એવી બળ બુદ્ધિ ને શક્તિ બધાને પ્રાપ્ત થાય એવી મહારાજ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરી આખ્યાનને પૂરું કરીએ. સ્વામિનારાયણ ભગવાનની સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી.